દીપો રમી ગયો મારી યારે મોટી ગેમ બ્લોગ જોઈ લ્યો ખબર પડી. તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. કેમ પણ આજ લાગુ ને થોડા બગલા જેવો. હવારમાં ઉઠીને મસ્ત મજાના વાળ ધોઈ નહીં ખાતા પણ ભલે લાગતો હોય 2 દિયે ના આવ્યો હોય એવું. એકચ્યુઅલી માં શિયાળો હોય ને એટલે 2 દિયે જ ન હોય. ઉભરી ઓલું ટ્રેન્ડિંગ સોંગ બનાવી નાખે. આ તો મેં રીલ બનાવવાનું મૂકી દીધું ન કરતો એમને 1 મિલિયન આપી જાત. ऐसे कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी. આજ તો આપણે મુહૂર્ત કરી દીધું બિલ નાખવા. એકચ્યુઅલી માં હમણાં સીઝન આવી ને તો માણસો માંદા બહુ પડે. બધા બિલ પૂરા કરીને આપણે લાગી ગયા હતા માલ ચેક કરવા. મને તો લાગે હા 25 દિવસમાં આપણો ચેલેન્જ પૂરો થાય કે નહીં થાય. નો હું પૂરું થાય એક જ ખાનું વધ્યું અને ત્યાં તો આવી ગયા ભીમભાઈ. મને કે લ્યો મોનિકભાઈ ચા. હવે આપણે રહ્યા મનના મોરા માણા એટલે કામ મૂકી દીધું પડતું ને પી લીધી ભીમભાઈ ની ચા. હવે એટલું બધું કામ કરતા હોય તો ચા તો જોઈએ જ નહીં યાર. બહુ જાજા બધા કાર્ટૂન જોઈને આપણે તો થાકી ગયા હતા એટલે આપણે લગાડી દીધું દીપાને કામે. તો મને કે તમે હું એકલા આટા મારશો એટલે મેં કીધું ના હું તો કામ લઈને બેસી જાઉં. હટાહટી મેં તો કામ પૂરું કરી દીધું પણ દીપો તો હજી એમને માટા મારતો તો બોલો કાર્ટૂન પડ્યા એટલે એને કહી દીધા બે શબ્દ. હવે એને તો એ કામ કર્યું નહીં એટલે આપણે લાગી જવું પડ્યું એ બધું કામ કરવા. હાલો હવે હું પતાવું તમે ફોલો કરો.